જય સ્વામિનારાયણ મિત્રો, પ્રકાશકુમાર સોલંકી પ્રકાશ સોલંકી 63 ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરે છે. છેલ્લા એક પ્રેક્ટિસ પેપરના આપણે અહીંયા સેક્શન BCDના આન્સર વિશેની ચર્ચા કરી લઈએ કે એસિડ બેઝના કોઈ પણ બે રાસાયણિક ગુણધર્મોની અહીંયા વાત છે મિત્રો. હવે રાસાયણિક ગુણધર્મ છે એટલે અહીંયા આપણે રજૂ કર્યું છે કે આ બધા ગુણધર્મો સામાન્ય છે, પણ ત્યાં તમારે રાસાયણિક ગુણધર્મો લખવાના પણ રહેશે કે જેની અંદર એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, એસિડની બેઝ સાથેની પ્રક્રિયા, બરાબર, પછી બેઝની એસિડ સાથેની પ્રક્રિયા, બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, બેઝની જે તે ક્ષાર સાથેની પ્રક્રિયા, તો એ એના રાસાયણિક ગુણધર્મો છે એ પણ આપણે અહીંયા દર્શાવવાના રહેશે. બીજો પ્રશ્ન છે ગેંગ વિશેની માહિતી આપતો અને એની પદ્ધતિઓ જે છે તે આપણે નામ લખવાના છે. તો કાચી ધાતુ જે છે એમાં આપણે ગેંગને દૂર કરવાની પદ્ધતિઓનો આધાર એ ગેંગની કાચી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે, બરાબર. એટલે એ શબ્દ સાથેની માહિતી છે. હું ઝડપથી તમને આ બધા જ સવાલોના જવાબ અહીંયા બતાવું છું, તમારે એને ધ્યાનથી જોઈ અને પરીક્ષામાં દર્શાવવાના છે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે અલગ છે તે, સમૂહ અને આવર્ત વિશેની વાત છે, પછી એના આવર્તનીય વિધેયનું વિધાન છે. તો એ રીતે આપણે આ સેક્શન બીના જે સવાલો છે તેના વિશેની આપણે વાત કરી. બીજા અન્ય પોઈન્ટ્સ અહીંયા આપણે લખેલા છે. બીજું કે ડોબ્રેનરના વર્ગીકરણની શું મર્યાદાઓ હતી? તો ત્રિપુટીની વાત આપણે અહીંયા લખવી કે ભાઈ સફળ ગણી શકાય નહીં, કારણ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક એ 3 તત્વો પણ જાણીતા હતા, પરંતુ એ સમયે એના ત્રિપુટીની રચના એ 3 વચ્ચે થઈ ન હતી. એકદમ ઇઝી અને સરળ સવાલ છે કે તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં થતા જાતીય ગૌણ લક્ષણો, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ લોહીમાં થતો હોય, ટેસ્ટોસ્ટેરોન એ રુધિરમાં ભળતો હોય, અવાજ કર્કશ અને જાડો થતો હોય, છાતી અને ખભાનો ભાગ વિકાસ થતો હોય, દરેક મુદ્દા લખવા પડે 2 માર્ક્સની અંદર. વૈજ્ઞાનિક કારણ છે કે જનીનોના નિયંત્રણ હેઠળ હોય લક્ષણો કે ના હોય, તો એનો પોઈન્ટ આઉટ આપણે અહીંયા લખ્યું છે. આ વિડીયો સેમ્પલ પેપરના જે કંઈ પણ સવાલો છે એ સવાલોને અનુરૂપ આપણે અહીંયા એને જવાબ લખ્યા છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલું છે, તાપીય અસર પર કાર્ય કરતા ઉપકરણોના નામ લખવાના છે. અને તાપીય અસર તો કે ભાઈ જે કોઈ પણ વિદ્યુત ઉર્જા પસાર થાય તો એમાં એ શું ઉત્પન્ન કરે છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે, બરાબર. અને એ પદાર્થ છેલ્લે ગરમ લાગે છે આપણે. બીજું કે એમાં જે ઉપકરણોની વાત આવી તો વિદ્યુત હીટર છે, વિદ્યુત ઇસ્ત્રી છે, ઇલેક્ટ્રિક માઇક્રોવેવ ઓવન છે, આ બધા તાપીય અસર ઉપર કાર્ય કરતા સાધનો છે. અવરોધના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની અહીંયા આપણને ચર્ચા સવાલના જવાબની અંદર છે. એકમાં I સમાન છે તો બીજામાં V સમાન છે, એકમાં Vનું મૂલ્ય બદલાય છે તો બીજામાં Iનું મૂલ્ય બદલાય છે. એક બાજુ કુલ વોલ્ટેજનો સરવાળો જે હોય એ V1, V2, V3 છે, તો કુલ વિદ્યુત પ્રવાહનો સરવાળો હોય તે I1, I2, I3 છે. આ રીતે આપણે એના મુદ્દા વિશે લખી શકીએ. પછી ફ્લેમિંગના ડાબા હાથના નિયમનું વિધાન લખો. તો આવી સિમ્પલ એક આપણે આકૃતિ દોરી અને એના તર્જની આંગળી છે, મધ્યમાં આંગળી છે, અંગૂઠો છે, એને કેવી રીતે આપણે દર્શાવી શકીએ એની વિશેની આપણે માહિતી અહીંયા દર્શાવવાની છે. બને ત્યાં સુધી દરેક પોઈન્ટની નીચે અંડરલાઇન કરવી એ જરૂરી છે કે પ્રથમ આંગળી છે તો એનું વિધાન શરૂ થાય ત્યાં પ્રથમ આંગળી નીચે લાઇન કરીએ.
વચ્ચેની આંગળી છે તો ત્યાં વચ્ચેની આંગળી પર લાઈન કરીએ. અંગૂઠો છે તો અંગૂઠા વિશેની પણ આપણે શું કરીએ, ત્યાં લાઈન કરીએ. બરાબર. હવે આપણે આગળ વધીશું. એમાં ઓઝોન સ્તર વિશે ગયા વિડીયોમાં પણ આપણે આ વસ્તુ કહી હતી કે ઉપલા સ્તરમાં સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય, 3 પરમાણુથી બને છે, એમાંથી એક ઓક્સિજન, 2 અણુ બનાવે, પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આવી માહિતી સાથે આપણે આ નિર્માણ પામે છે એનું આપણે જવાબમાં લખવાનું છે. મિત્રો, જવાબ તમારી સમક્ષ છે એટલે હું વધારે વર્ણન નથી કરતો. ખ્યાલ આવ્યો? હવે વન કટાઈની અસર શું શું થઈ શકે? રણ પ્રદેશ આગળ વધે, ગ્લોબલ વોર્મિંગ, શહેરીકરણ, એનું આ કારણો છે કે વન કટાઈ, આ બધા ઉદ્યોગો, વસ્તી વધારો અને એના કારણે થયું. તો વરસાદનું પ્રમાણ ઘટ્યું, વૈશ્વિક આબોહવાકીય ફેરફાર થયો, કમોસમી વરસાદ વધી ગયો, CO2 વાયુનું પ્રમાણ વધી ગયું, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર રચાઈ. આ બધી બાબતો આપણે સ્ટેપ બાય સ્ટેપ એમાં લખવી પડે. તમે જેટલું સરસ નિરૂપણ પરીક્ષામાં કરશો તે જ તમારા માટે મહત્ત્વનું છે. હવે કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવા તમે શું ઉપાય યોજી શકો? તો કે જાહેર વાહન વ્યવહાર છે એનો ઉપયોગ કરવો. બલ્બના બદલે આપણે CFL બલ્બનો ઉપયોગ કરી શકાય. સોલર વોટર હીટર, સોલર વોટર ગીઝર, સોલર સેલ, આ બધા ઉપકરણો વસાવવા જરૂરી છે. ટ્રાફિક જંકશનના કારણે એ વસ્તુ આપણા માટે નોંધનીય છે. ખ્યાલ આવ્યો મિત્રો? સગડીનો ઉપયોગ જે છે, શિયાળામાં હીટરની જગ્યાએ હીટર સગડીના ઉપયોગને બદલે આપણે એક વધારાનું સ્વેટર પહેરવું. તો આ બધી બાબતો છે. ઉનાળામાં આપણે એસીનો ઉપયોગ ન કરતા સરસ એવી કુદરતી ઠંડક પ્રાપ્ત કરે તેનો ઉપયોગ કરવો. જો મિત્રો, અહીંયા સેક્શન C માટેના આપણા સવાલના જવાબો છે અને એ સવાલના જવાબોની અંદર આપણે આ પ્રમાણે આગળ વધવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે દરેક મુદ્દાસર જવાબ હોવા એ બહુ શ્રેષ્ઠ છે આપણા માટે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થવા જોઈએ, કોઈ પણ 3 ઉદાહરણ સહિત સમજાવો. અહીંયા 38મો સવાલ છે, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. તો એમાં ભૂંજન, કેલ્સિનેશન વિશેની માહિતી છે. એક વસ્તુ યાદ રાખજો કે આપણને અણુસૂત્રની નીચે નામ લખવું જરૂરી છે. ખ્યાલ આવ્યો? હા. આગળ વધીએ તો આપણી પાસે અહીંયા 39મા સવાલમાં છે કે 6 ભૌતિક ગુણધર્મો લખો. એ 6 ભૌતિક ગુણધર્મો ધાતુના તો બહુ ઇઝી છે, પ્રાથમિક ધોરણથી જ આપણે ભણતા આવ્યા છીએ એટલે એમાં પણ આપણે એ પ્રોબ્લેમ નથી. ગલન બિંદુ, ઉત્કલન બિંદુની વાત છે, રણકાર ઉત્પન્ન કરે, ટીપાવપણાનો ગુણધર્મ. પણ એક વસ્તુ ખાસ કે દરેકના એક ઉદાહરણ લખવાના છે. હા, ઘન હોય, સખત હોય તો કોણ હોઈ શકે, વિદ્યુતનું સુવાહક કોણ છે, ઉષ્માનું સુવાહક કોણ છે, એ ભૂલશો નહીં. અહીંયા મગજ વિશેની માહિતી છે, રચના છે, તો આપણે અહીંયા એની એક ફોટોકોપી લીધી છે. પછી એનું આપણે વર્ણન કર્યું છે. અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ, 3 ભાગ ક્યાં અને કેવી રીતે કામ લાગે છે, કેવી રીતે કાર્ય કરે છે તે. ફૂલ સ્ટોપ સમજાઈ ગયું? તમે મિત્રો અહીંયા તમારી નજર સમક્ષ એક પેજ 2 મિનિટ સુધી મેક્સિમમ રાખવામાં આવે છે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ. એનાથી આગળ વધીએ આપણે અગાઉના 31મા સવાલની અંદર કે સ્ત્રીઓનું પ્રજનન તંત્રનું વર્ણન છે. તો પહેલાં આવતા જે કોઈ પણ અંગો છે એનું નામ લખવાનું છે. પછી એક અંગ સાથેની માહિતી લખવાની છે.
એનું કાર્ય શું છે તે લખવાનું છે, એની કેટલી જોડ છે તે વિશે પણ લખવાનું છે, બરાબર. કયા પ્રકારના અંતઃસ્ત્રાવો તેમાં ઉત્પન્ન થાય છે, ફલનની ક્રિયા દરમિયાન શું જોવા મળે છે, દરેક બાબતો આપણે અહીંયા થોડી થોડી આવરી લેવાની હોય. બીજું આગળના સવાલની અંદર છે કે ભાઈ લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિમાં ભિન્નતાની પ્રક્રિયા ઝડપી થાય છે, તો કેવી રીતે થાય છે? કારણ કે એને આબોહવા જુદું મળે છે, જુદા જુદા ડીએનએ પ્રાપ્ત થાય છે અને તે દરેક ડીએનએ પોતાના જેવા જ બીજા નવા ડીએનએ બનાવે, પણ એની હવે શું કરીશું તો કે માહિતી પ્રાપ્ત કરીશું, તો કે અલગ વાતાવરણમાં અલગ ડીએનએની અલગ રચના તૈયાર થતી હોય છે. એનાથી આગળ આપણે વધીએ તો 43મા સવાલમાં આપણે શબ્દોની સમજ આપવાની છે. એટલે 3 અલગ અલગ સવાલ એક સાથે મૂક્યા છે, વ્યાખ્યા લખવાની છે. પછી 44મો સવાલ તરફ આપણે આગળ વધીએ તો આપણને ગોલીય લેન્સની માટેની જે પ્રણાલી છે, પ્રણાલી આપણે પ્રતિબિંબ ધન હોય કે વસ્તુ ઋણ હોય, ઊંચાઈ ધન મળે કે વસ્તુ પ્રતિબિંબ ઊંચાઈ ઋણ મળે, એ દરેક આપાત કિરણ છે, બરાબર. 45મો સવાલ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવવાની વાત છે, તો એની આપણે વ્યાખ્યા લખવાની છે અને વ્યાખ્યા લખી અને પછી અવરોધોના શ્રેણી જોડાણની ફોડવાની, તેની પરિપથની આકૃતિ દોરવાની છે, સમતુલ્ય અવરોધ સાથેની માહિતી બતાવવાની છે આપણે, બરાબર. અને એનું વર્ણન કરી અને ઓમનો નિયમનો ઉપયોગ કરીને આપણે આપણું જે સૂત્ર છે સૂત્ર આપણે મેળવવાનું છે. ઓકે મિત્રો, તો સેક્શન સી અહીંયા આપણો પૂરો થાય છે. મિત્રો સેક્શન સી પછી સેક્શન ડી વિશેની માહિતી છે, મંદન પ્રક્રિયા. તો મંદન પ્રક્રિયાનો સવાલ આ વખતે 4 ગુણમાં છે, અગાઉ આપણે 2 ગુણમાં પણ જોયો હતો. એસિડ બેઝની મંદીકૃતની માહિતી છે, કયા એસિડ સાંદ્ર છે અને ધીરે ધીરે આપણે હલાવતા જઈએ, પાણી ઉમેરતા જઈએ તો સાંદ્રતા ઘટે છે. આ સ્પષ્ટીકરણ સાથેની માહિતી આપણે જવાબમાં લખવાની છે અને તમે વ્યવસ્થિત લખશો જ એવી મને ખાતરી છે. દૈનિક જીવનમાં પીએચની ઉપયોગિતા. તો દૈનિક જીવનમાં પીએચની ઉપયોગિતા આપણે કેવી રીતે ગણતરીમાં રાખી શકીએ, બરાબર. તો એના માટે માહિતી આપણે લેવા જવાના છીએ. એ સજીવોમાં અસ્તિત્વમાં એની ઉપયોગિતા છે, પછી પાચન માટે એની ઉપયોગિતા છે, અને એ પાચન થતી વખતે આગળ એસિડિટીનો પ્રોબ્લેમ થાય ન થાય, જમીનમાં એની મહત્ત્વતા છે. એમાંથી આગળ વધીએ તો દાંતના ક્ષયન માટેની મહત્ત્વતા છે, પાચન તંત્ર પછી, બરાબર. પછી કીડીનો ડંખ લાગે ત્યારે આપણને પીએચનું મહત્ત્વ સમજાય છે શરીરની અંદર. બરાબર, ખ્યાલ આવી ગયો તમને મિત્રો? સહસંયોજક બંધ વિશેની માહિતીમાં NH3 વિશે સમજાવવાનું છે. તો દરેક પોઈન્ટને આપણે અહીંયા જે એક ક્લાસની અંદર કોષ્ટકમાં સમજાવ્યા હતા એ વસ્તુ અહીંયા આપણે થિયરીમાં લઈને લખવાની જ છે, સિમ્પલ. એ રજૂઆત કરતાં આપણને આવડતી હોવી જોઈએ, એટલે તમે અહીંયા ધ્યાનથી એ જોઈ અને એની રજૂઆત કરશો જી. અને આ જે કાંઈ રૂપરેખા છે એ રૂપરેખા તમારે પેન્સિલથી કરવાની છે. હા, પેન્સિલથી એ ડ્રો કરી અને તમારે લખવાનું છે. અહીંયા સ્પષ્ટ રીતે આપણે જે દર્શાવ્યું છે તે. ઓગણપચાસમાં સવાલનો જવાબ આપણી પાસે છે, શ્વસન ક્રિયા વિશે અથવા તો શ્વાસોશ્વાસની ક્રિયા
વિશે સમજાવો. 4 માર્ક્સની અંદર છે એટલે મિત્રો સિમ્પલ એટલું કહીશ કે આકૃતિ દોરવી જરૂરી છે, પણ જો એની પ્રેક્ટિસ ન હોય તો એ ન દોરશો, નહીંતર બધા માર્ક્સ કપાશે. જોકે એટલું બધું અઘરું પણ નથી, બહુ સરસ રીતે આપણને દોરીને સમજાવી છે. તે વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભારી આપણે બધા કે આપણને આટલું સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું છે એમના સમયમાંથી. બરોબર મિત્રો. હવે જોઈએ કે 50 નંબરનો સવાલ છે કે જેમાં આપણને આકૃતિની જરૂર નથી, પણ મૂત્રપિંડ નલિકા વિશેની દરેક માહિતી કે જેમાં બાઉમેનની કોથળી છે, ગાળણ એકમ છે, ગ્રીવા છે, હેન્લેનું નજીકનું ગૂંચળું છે, દૂરનું ગૂંચળું છે, હેન્લેનો પાસ છે, મૂત્રપિંડ નલિકા છે, બધી બાબતોનો આપણે અહીંયા ઉલ્લેખ કરી અને એનો જવાબ આપણે લખવાનો છે. અને મૂત્રપિંડ નલિકા અંતે મૂત્રાશયના ભાગમાં ખુલે છે. ઓકે. કયા કયા પદાર્થો વધુ માત્રામાં ગાળણ થઈ જાય છે, કયા પદાર્થો આપણા માટે હાનિકારક છે, યુરિયા, યુરિક એસિડ, એને દૂર કરવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. હવે મિત્રો બહુ સહેલો પણ ખૂબ અગત્યનો સવાલ કે ભાઈ પૃથ્વી પર સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાનું કારણ શું છે? તો આપણને આકૃતિ સાથેની સમજ છે એ સમજ દોરવાની છે, પેન્સિલ વર્ક કરવાનું છે, એમનેમ માર્ક્સ ન મળે. એટલે પૃથ્વીની સમક્ષિતિજ સપાટીથી ઉપર તરફ સૂર્ય ન આવે ત્યાં સુધી સૂર્યોદય થયો ન કહેવાય, અને પૃથ્વીની સમક્ષિતિજ સપાટીથી નીચે જો સૂર્ય જાય તો એ સૂર્યાસ્ત થયો કહેવાય. પણ અજવાળું છે તો આ બધું વક્રીભવનના કારણે થાય છે. વાતાવરણીય વક્રીભવન એ ખૂબ અગત્યનો શબ્દ છે. બરાબર. આ કારણ દ્વારા આપણે એને સમજાવી શકીએ. હવે બીજું, આ જે માહિતી છે ને એ ગાણિતીય માહિતી જરૂરી નથી. અહીંયા તમને સમજ માટે મેં આ વસ્તુ આપી છે. પરીક્ષાના જવાબમાં આ ગાણિતીય માહિતી જરૂરી નથી, એટલું તમે ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો સોલેનોઇડ આપણને એવું લાગે કે તો આપણને સિલેબસમાંથી નીકળી ગયો છે, પણ એ ભલે નીકળી ગયો પણ પૂછાય છે. પણ સોલેનોઇડ અને ગજ્જો ચુંબક એ બંને સમાન થિયરી છે. ફક્ત અહીંયા સોલેનોઇડ દોરી અને એના વિશે આપણે થોડી સમજૂતી વ્યાખ્યાની આપી અને પછી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાની વાત એ સેમ ગજ્જા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા પ્રમાણે જ છે. આકૃતિમાં જુઓ તો એન છેડાથી એસ છેડા તરફ બહારની તરફ જાય, અંદર પણ એસથી એન તરફ આવે છે. હેલો. અહીંયા બેટરીની પરિપથની જરૂર પડે, કારણ કે એક સોલેનોઇડ એ વાહક તારથી તૈયાર થાય છે, અનેક ગૂંચળાઓનું બનેલું છે. જ્યારે ગજ્જો ચુંબક એમાં બેટરીની જરૂર પડતી નથી. એટલે સવાલના જવાબની અંદર આ બધા પોઈન્ટ આપણે જે સોલેનોઇડ છે જે ગજ્જા ચુંબક માટે લખતા હતા એની જગ્યાએ હવે આપણે શું લખવાનું છે? શબ્દ સોલેનોઇડ લખવાનું છે. અને સોલેનોઇડ લખો એટલે ગજ્જો ચુંબક આપણને યાદ આવવો જોઈએ. ફૂલ લખેલું છે તે શું? અહીંયા પ્રશ્ન 5. હવે અહીંયા જે માહિતી છે ને મિત્રો એવું છે કે સોલેનોઇડમાં જો લંબાઈ વધારે હોય, અહીંયા જે શબ્દ છે ને કે લંબાઈ દીઠ આટાઓની સંખ્યા એન એના સમપ્રમાણમાં હોય, બરાબર, તો એ વિષય વસ્તુ આપણા માટે જરૂરી છે કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી એનો બેઝ શેના ઉપર આધાર રાખે? તો કે એના કુલ આટાઓની સંખ્યા અને સોલેનોઇડ કેટલું લાંબુ છે તે એના ઉપર એ ચુંબકીય બળ એ ક્ષેત્ર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? એટલે વાહક તારમાંથી અનેક ગૂંચળા હોય ત્યારે અને વાહક તારથી બનેલા અનેક ગૂંચળાઓની સંખ્યા વધારે છે કે ઓછી?
ત્યારે આપણે સમજવું જરૂરી છે. હવે મિત્રો ફ્યુઝ વિશેની વાત છે તો ઘણી વખત કન્ફ્યુઝન થાય કે સાહેબ 12મા ચેપ્ટરમાં બી ફ્યુઝ છે અને 13મા ચેપ્ટરમાં પણ ફ્યુઝ છે. તો મિત્રો બંને વિશે લખવું જરૂરી છે, કારણ કે 4 માર્કનો પ્રશ્ન છે. તો 12મા ચેપ્ટરમાં રચનાનો ભાગ છે આખો, કે કેવી રીતે એની રચના હોય, કેટલા ગ્રેટિંગમાં એનું જોડાણ હોય, 1 એમ્પિયર 2 એમ્પિયર, કયા પદાર્થનો ઉપયોગ થાય છે તારમાં. તો એ બધી માહિતી આપણે શરૂઆતમાં લખી છે. નાના ફ્યુઝ હોય, મોટા ફ્યુઝ હોય, બરાબર. પછી માહિતી આવે એનો વ્યવહારિક ઉપયોગમાં, કે ઓવરલોડિંગ થાય ત્યારે, શોર્ટ સર્કિટ થાય ત્યારે એની ઉપયોગિતા શું છે. તો આ પ્રમાણે આપણે બંને પોઈન્ટને આવરી અને અહીંયા જવાબ લખ્યો છે. તો તમે આ સમગ્ર વિડીયો અંત સુધી જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને આપનો આભારી રહીશ. વિડીયોને જોઈ અને આપ શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરી આપજો. અને નવા હો તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો. અંતે જય શ્રી સ્વામિનારાયણ. બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે.